હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં મજામાં જઈશું. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયો ની અંદર. જોવો તો મારાથી બીએ એટલે હમણાં ભાગી જાય જોજો. જો બીએ હો, મારાથી બીએ એમ સમજો. તો મિત્રો આજે આપણે કામ તો કઈ બીજું કઈ હે નહીં. એક દવાનો પંપ છાંટવાનો હે. ખડની દવા છાંટવાની હે. ખડ થઈ ગયું છે એક પારામાં. તો હાલો એક પંપ દવા છાંટી દઈએ આપણે. તો મિત્ર આપણે જેવો પંપ રેડી કરી લીધો હે ને આ બે જાતની દવા હે એ છાંટવાની છે. આ માપ્યું ભરીને નાખવાનું. આ માપ્યું છે 40 ml નું. એટલે આ રહી હે ને 80 ઠોકી દઈએ ખડ વરી જાય બઠીનું. આ હે ને મેંગો સોડા હે બાસાલી ને ખાલી કલર મેંગો સોડા જેવો હે. એક આ નાખવાની છે, એક આ નાખવાની. આ 50 ml નાખવાની, આ 80, આ 100 નાખવાની. પણ આપણે 80 જ નાખવી, કેમ કે ખડ એટલું બધું કઈ હે નહીં. એટલે બહુ એવી કઈ દવા વધારે નાખવાની આપણે જરૂર હે નહીં. તો હાલો હું એક પંપ છાંટી દઉં, પછી મળું તમને પાછો. તો મિત્ર તમે જોવો આ વાદળા જોવો. હવે મને લાગે હે ને વરસાદ 3-4 દીમાં આવી જવો જોઈએ એવું દેખાય. પછી આપણું ખેતર જ્યાં રહ્યું ને એકદમ લીલું થઈ જાય. બસ વરસાદ હવે ત્યાર્યું હે. આજ રાતે થોડા છાંટા આવ્યા થાય મને ખબર, કેમ કે હું મેળી ઉપર સૂતો તો ને, નીંદર ઉડાડી દીધી મારી. ઘડીક વાર આવ્યા પણ યાર મારી નીંદર બગાડી નાખી. ફાઇનલી મિત્રો આપણે દવાનો એક પંપ છાંટવાનો હતો એ છાંટી દીધો હે. અને હવે પંપ આપણે ચાર્જિંગમાં મૂકી દઈ, કામ થઈ ગયું હે પૂરું. તો મિત્ર આપણા જાંબુડામાં જાંબુ એવા પાયકા તમે વાત જ મૂકી દો. જોવો અહીંયાથી કદાચ તમને ઓછા દેખાતા હશે. હવે મારા હે ને જાંબુડા ખાવાનું મારું મન થયું હે. હમણાં મારે ચડવું હે માથે, જો વાંઠે ચડી જવું. ત્યાં ચડીને જ એને પાકા જાંબુ ખાવા હે આપણે. હાલો ઉપર જઈને તમને બતાવું કે કેટલા જાંબુ. અહીંયા હેઠેથી નહીં દેખાય તમને. એટલે મિત્રો હું જાંબુડાના ઝાડ ઉપર ચડી ગયો હું ને તમે એકવાર જાંબુ જોવો. જો દ્રાક્ષની જેમ લુરખા ચોઈટા ભાઈ, જોઈ લ્યો. જેને ખાવા હોય આવી જાજો ભાઈ. પછી કેતા નહીં કે ઉત્તમ ભાઈએ જાંબુ ખાવાનું કીધું નહીં એમ. હો આવી જ જાજો જેને ખાવો હોય ને. પછી થઈ રહે પછી તમે આવીને એમ કયો જાંબુ ખાવા, પછી ભાઈ જડે નહીં. અટાણે ખૂટે એમ નથી. તમે જોવો આમ લુરખા ચોઈતા હે ને જામ ડાયરેક્ટ. જારો જે ડારી બારી ભાંગી ને તો મારું ટીંડું ભાંગી જાય યાર. જારવો જોવો જામ આમ ડાયરેક્ટ ઉતારીને ડાયરેક્ટ ખાવાના તાજા ભાઈ. આ મજા હે વાડીમાં. હું પડ્યો હોય ને તો પેલા મને વીણી લેવાનો, પછી જાંબુડા વીણવાના. બાકી જોવો હવે હું જાંબુડા ખાઈ લઉં, પછી પાછો મળું તમને, બરોબર? હમણાં તો મિત્રો પવન એટલો બધો હે ને કે જાંબુડા કાચા ને પાકા ને બધાય ખરી જાય. જોવો પછી હું નાખી દેવાના ને જો કાચાય ખરી જાય છે, પાકાય ખરી જાય છે. પવન જ એટલો આવે, વાવાઝોડો જેવો પવન હે અઠાણે. અહીંયા મોસંબી નું ઝાડ વાવ્યું હે ને મોસંબી 2 આવ્યા. જો 1 2 હજી નાના હે મોસંબી. આ કાનમાં વજન શું લાગે લે. આ લુરખો માથે ચડ્યો તો અહીંયા કાનમાં હલવાઈ ગયો, મને ખબર નથી. આ વજન લાગ્યો તો અહીંયા ખબર પડી. મેં આ વજન છે નો લાગે કાનમાં. તો હે ને આપડી કેરીની ઝાડમાં એટલી બધી કેરીઓ આવી હતી, પણ અટાણે હે ને 3-4 કેરીઓ વધી. જો એક અહીંયા હે, એક અહીંયા હે, એક અહીંયા હે. બીજી દુનિયાની હતી 20-25 કેરીઓ હતી, પણ એ બધી તોડી કાચી પાકી બધી ખવાઈ ગઈ છે. અટાણે 3-4 કેરીઓ વધી. જો બતાવું તમને. એકાદી અહીંયા હે, એક લે ની માને ડાયર ભાંગી ગઈ અહીંથી. અને વિધિ હવે આ ડાયર ભાંગી ગયા એટલે હવે મારે આને તોડી જ લેવી પડે, નકર તો અમે હુકાઈ જાય. તોડી લે બીજું શું. અહીંયાથી ભાંગી ગઈ ડાળ, તોડી લીધી. બીજું શું હવે, ડાળ ભાંગી ગઈ પછી તોડી જ લેવાની હોય. આટલો આમ લાંબો ગારવાનો હે. પાવડો લઈ લીધો, ત્રિકમ લઈ લીધો, તગારું લઈ લીધું, ખોદીન તગારું ભરીને ધૂળ બહાર નાખવાની છે. 2 કટકા નાખવાના નાના. પણ થોડુંક હજી ઊંડું કરવું જોઈએ. ખાટો ઊંડો કરવો જો હે. જો બહુ મોટા આપણે લાઈનના કટકા નાખવાના નથી.
આ બે અહીંયા પડ્યા ને ઈ હમાઈ જાય એમાં, એટલે આપણું કામ થઈ ગયું પૂરું. કલાક અડધી કલાક જેવું કામ હે, ખોદી નાખું બરોબર ખાડો. તો મિત્રો ખાડો બાડો ગરાઈ ગયો હે, નાઈ ધોઈ લીધું હે, ધૂળ વાળો ભરાઈ ગયો તો યાર. પવન એટલો હે ને, જેવું ખાડામાંથી ધૂળ કાઢીને બહાર નાખું ને સીધી મને જ ઉઠતી હતી. પછી નાવું પડ્યું, પછી શું હોય, નાઈ લીધું. બસ અહીંયા નાઈ ધોઈને શાંતિથી અહીંયા બેસી ગયો હું. આજ આપણે ક્યાંય જવાનું નથી, કેમ કે મારા પપ્પા ને ઈ ગયા હે બાર ગામ, એટલે ગાડી હે નહીં. બસ જો શાંતિથી અહીંયા બેસી જાવું. વાં આપણે ખાટલો ઢાયરો હે, હમણાં હુઈ જવું હે ની આટામાં. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ આપણે એક નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.